હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે એકદમ સરળ રીતથી 1 થી 1.5 કલાકમાં શ્રાદ્ધની થાળી કેવી રીતે પ્રિપેર કરી શકાય એ જોઈશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। શ્રાદ્ધની થાળી 2 લીટર દૂધને એક બોઇલ આવે ત્યાં સુધી ગરમ કરીને લીધું છે। એને કઢાઈમાં નાખીશું। ધીમા તાપે દૂધને ઉકાળીશું। દાળ બનાવવા માટે 1 કપ તુવેરની દાળને ધોઈને અડધો કલાક પાણીમાં ભીજાવીને રાખી હતી અને કુકરમાં 2.5 થી 3 કપ પાણી નાખીને લીધી છે। એમાં 1 ટમેટું ચોપ કરીને નાખીશું। કુકરનું ઢાંકણ બંધ કરીને ફાસ્ટ તાપે 1 સીટી અને ધીમા તાપે 10 મિનિટ સુધી કૂક કરીશું। દૂધને 6 થી 7 મિનિટ માટે ઉકાળી લીધું છે। 4 ટેબલસ્પૂન બાસમતી ચોખાને ધોઈને અડધો કલાક પાણીમાં ભીજાવીને રાખ્યા હતા, એ અંદર નાખીશું। ચોખાને દૂધમાં ધીમા તાપે કૂક કરીશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। 20 થી 25 બદામને અડધો કલાક ગરમ પાણીમાં ભીજાવીને રાખી હતી અને એની છાલ કાઢી લીધી છે। એને મિક્સર જારમાં પા કપ દૂધ નાખીને ફાઇન પેસ્ટ બનાવીશું। પૂરીનો લોટ બાંધવા માટે 1 કિલો ઘઉંનો લોટ લીધો છે। એમાં 2 ટીસ્પૂન મીઠું નાખીશું। તમે મીઠું નહીં નાખતા હોય લોટમાં તો સ્કીપ કરી શકો છો। એમાં 1/3 કપ મલાઈ નાખીશું। મલાઈ નહીં હોય તો 1 કપ દૂધ નાખી શકો છો। મલાઈ નાખવાથી પૂરી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે। મલાઈને લોટમાં બરાબરથી મિક્સ કરીશું। સાથે 2 ટેબલસ્પૂન તેલ પણ નાખીશું અને બરાબરથી મિક્સ કરીશું। થોડું થોડું પાણી નાખીને મીડિયમ સોફ્ટ લોટ બાંધીશું। પૂરીનો લોટ વધારે કઠણ કે વધારે ઢીલો નથી રાખવાનો। 1 ટીસ્પૂન તેલ નાખીને લોટને કેળવી લેશું। ઢાંકણ ઢાંકીને લોટને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। મીડિયમ તાપે 15 મિનિટ દૂધને ઉકાળી લીધું છે। જોઈ લઈએ ચોખા ચડી ગયા છે કે નહીં। ચોખા એકદમ સરસ ચડી ગયા છે। અડધા લીટર જેટલું દૂધ બળી ગયું છે અને આ 1.5 લીટર જેટલું છે। એમાં અડધો કપ ખાંડ નાખીશું અથવા ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। બદામની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે, એ અંદર એડ કરીશું। બદામની પેસ્ટ નાખવાથી દૂધ એકદમ સરસ ઘટ અને ટેસ્ટી બને છે। ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી દૂધને ધીમા તાપે ઉકાળીશું। દૂધને મેં બાજુના ગેસ પર ઉકળવા મૂકી દીધું છે। એને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને સાઈડમાં જે મલાઈ ચીપકે એ કાઢીને દૂધમાં મિક્સ કરતા રહીશું। હવે આપણે વટાણા બટાકાનું શાક બનાવીશું। તો કુકરમાં 3 થી 4 ટેબલસ્પૂન તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે તો એમાં 1 ટીસ્પૂન રાઈ નાખીશું। ગેસની ફ્લેમ લો રાખીશું। 5 ટીસ્પૂન હિંગ નાખીશું। 2 મોટા ટમેટાને છીણીને લીધા છે, એ અંદર એડ કરીશું। મસાલા અંદર નાખીશું। 2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, અડધી ટીસ્પૂન હળદરનો પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરુંનો પાવડર, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ નાખીશું। 1.5 ટેબલસ્પૂન સૂકા કોપરાનું ખમણ નાખીશું। એના બદલે તમે ફ્રેશ નારિયેળ પણ છીણીને નાખી શકો છો। તેલ સેપરેટ થઈ જાય ત્યાં સુધી મસાલાને ધીમા તાપે સાતળીશું। મસાલા સરસ સંતળાઈ ગયા છે। 1 કપ લીલા વટાણા અને 2 મીડિયમ સાઇઝના બટાકાને છાલ કાઢીને મીડિયમ ચોપ કરીને લીધા છે, એ અંદર નાખીશું। 1/2 ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। અડધી ટીસ્પૂન ખાંડ અને 1 કપ પાણી નાખીશું। કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 3 સીટી સુધી કૂક કરીશું। ખાંડ નાખ્યા પછી દૂધને 6 થી 7 મિનિટ માટે ઉકાળી લીધું છે અને ખાંડનું પાણી પણ બળી ગયું છે। તમે જોઈ શકો છો કે દૂધ ઘટ પણ થઈ ગયું છે। 1/2 ટીસ્પૂન એલચીનો પાવડર નાખીશું અને અડધી ટીસ્પૂન જેટલું જાયફળ ઘસીને નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરીશું। 2 ટેબલસ્પૂન બદામ પિસ્તાની સ્લાઇસ અને 1 ટેબલસ્પૂન ચારોલી નાખીશું। દૂધપાક રેડી છે તો ગેસ બંધ કરીશું। દૂધપાકને મેં એક ટોપમાં કાઢી લીધો છે। એમાં અડધી ટીસ્પૂન કેસર નાખીશું। આ ઓપ્શનલ છે, તમારી પાસે નહીં હોય તો સ્કીપ કરી શકો છો। દાળનો વઘાર કરીશું તો હાંડીમાં 1 ટીસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી નાખીશું। ઘી ગરમ થઈ ગયું છે, ગેસની ફ્લેમ ધીમી રાખીશું। 1 ટીસ્પૂન જીરું અને 8 થી 10 કરી પત્તા નાખીશું। 3 મોડા મરચાં કાપીને લીધા છે અને 1 ટીસ્પૂન આદુની પેસ્ટ નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરીશું। 5 ટીસ્પૂન હળદરનો પાવડર નાખીશું।
પા ટીસ્પૂન હિંગ નાખીશું. દાળમાં 1 કપ પાણી નાખીને હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરીને લીધી છે, એ અંદર નાખીશું. બીજું અડધો કપ પાણી નાખીશું. દાળ તમને કેટલી ઘટ અથવા પતલી જોઈતી હોય એ હિસાબથી તમે પાણી નાખીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો. 2 ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અડધી ટીસ્પૂન ખાંડ નાખીશું અને બરાબરથી હલાવીશું. દાળમાં 1 બોઇલ આવે ત્યાં સુધી ફાસ્ટ તાપે ઉકાળીશું. ભાત બનાવવા માટે એક ટોપમાં 8 કપ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. 2 કપ ચોખાને 3 થી 4 વાર સારી રીતે પાણીથી ધોઈ લીધા અને અડધો કલાક માટે પાણીમાં ભીજાવીને રાખ્યા હતા. ભીજાવેલું પાણી કાઢી નાખ્યું છે. આ ચોખા અંદર એડ કરી દઈએ. 1 ટેબલસ્પૂન મીઠું નાખીશું. મીઠું તમે નહીં નાખતા હોય તો સ્કીપ કરી શકો છો. મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ કૂક કરીશું. 10 મિનિટ થઈ ગઈ છે અને ચોખા સરસ કૂક થઈ ગયા છે. તો ગેસ બંધ કરીશું અને આ સ્ટ્રેનરમાં નાખીને પાણી નિતારી લેશું. દાળને 8 થી 10 મિનિટ ધીમા તાપે ઉકાળી લીધી છે અને સરસ ઉકળી ગઈ છે. એમાં 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. દાળ રેડી છે તો ગેસ બંધ કરીશું. ભાતમાંથી બધું પાણી કાઢી નાખ્યું છે, એને પાછું આ ટોપમાં નાખીશું. ઉપર ઢાંકણ ઢાંકીને રાખીશું. વેગણ બટાકાનું શાક બનાવીશું. દાળ ઉકળી રહી હતી ત્યારે મેં વેગણ અને બટાકાને ચોપ કરી લીધા હતા. કુકરમાં 3 થી 4 ટેબલસ્પૂન તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં અડધી ટીસ્પૂન રાઈ નાખીશું અને અડધી ટીસ્પૂન જીરું. 2 સૂકા લાલ મરચાં નાખીશું. પા ટીસ્પૂન હિંગ અને 2 નાના ટામેટાને ચોપ કરીને લીધા છે એ નાખીશું. બે ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, અડધી ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરુંનો પાવડર, અડધી ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને 1 ટીસ્પૂન આદુની પેસ્ટ નાખીશું. ઉપર કુકરનું ઢાંકણ આ રીતે બંધ કરીને ધીમા તાપે ટમેટાં ચડી જાય ત્યાં સુધી કૂક કરીશું. 1.5 થી 2 મિનિટ મસાલાને કૂક કરી લીધા છે. બટાકા અને રીંગણ અંદર નાખીશું. 2 મીડિયમ સાઇઝના બટાકા અને 250 ગ્રામ રીંગણ લીધા છે. 2 ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો અને 1 ટેબલસ્પૂન ગોળ નાખીશું. મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ શાકને સાંતળી લીધું છે. 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. 1 કપ પાણી નાખીશું. કુકરનું ઢાંકણ બંધ કરીને ફાસ્ટ તાપે 3 સીટી સુધી કૂક કરીશું. કુકર ખોલીને વટાણાનું શાક જોઈ લઈએ. એક ટીસ્પૂન ગરમ મસાલા પાવડર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને 2 મિનિટ માટે કૂક કરીશું જેથી ગરમ મસાલાની ફ્લેવર શાકમાં આવી જાય. શાકમાં 1 બોઇલ આવી ગયો છે. 1 ટીસ્પૂન ચોખ્ખું ઘી અને 2 થી 3 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીને મિક્સ કરીશું. વટાણા બટાકાનું શાક રેડી છે. બટાકાના ભજીયા બનાવીશું. બેટર બનાવવા માટે 300 ગ્રામ ચણાનો લોટ લીધો છે. એમાં પા કપ ચોખાનો લોટ અને 2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ નાખીશું. બરાબરથી મિક્સ કરીશું. ચોખાનો લોટ નાખવાથી ભજીયા એકદમ ક્રિસ્પી બનશે અને ઘઉંનો લોટ નાખવાથી ભજીયા ફૂલશે. 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 1/2 ટીસ્પૂન મીઠું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અડધી ટીસ્પૂન મરીનો પાવડર, 2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, પા ટીસ્પૂન હળદરનો પાવડર, પા ટીસ્પૂન હિંગ અને અડધી ટીસ્પૂન અજમો નાખીશું. મસાલા બરાબરથી બધા મિક્સ કરીશું. થોડું થોડું પાણી નાખીને બેટર બનાવીશું. દોઢ કપ પાણી નાખીને બેટર બનાવ્યું છે. 2 થી 3 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. કુકર ઠંડો થઈ ગયો છે. રીંગણ બટાકાનું શાક પણ રેડી છે. 1 કલાકમાં આ બધું બનીને રેડી થઈ ગયું છે. એમાં દૂધપાક, રીંગણ બટાકાનું શાક, ભાત, વટાણા બટાકાનું શાક અને દાળ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે પૂરી અને ભજીયા બનાવીશું. પૂરીના લોટને 2 થી 3 મિનિટ માટે સરખો કેળવી લઈએ. લોટમાંથી પહેલાં આવી રીતે લાંબો રોલ બનાવીશું અને પછી નાના નાના લુવા કરીશું.
લુવાને આ રીતે હથેળીમાં દબાવીને ચપટો કરીશું અને પૂરી વણીશું. આવી રીતે પૂરી વણીશું. તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ગરમ તેલમાં પૂરી મૂકીને ફ્રાય કરી લઈએ. પૂરી ફ્રાય થઈ ગઈ છે તો એને કાઢી લઈએ. આવી રીતે બધી પૂરી ફ્રાય કરીશું. ભજીયા બનાવવા માટે બટાકાની પતલી અને ગોળ સ્લાઇસ કરીને રેડી કરી લીધી છે. બેટરમાં બટાકાની સ્લાઇસને ડીપ કરીને ગરમ તેલમાં નાખીશું. નીચેની સાઈડથી થોડા લાઇટ ગોલ્ડન કલરના ફ્રાય થઈ જાય પછી પલટાવી લેવાના છે. મીડિયમ ફ્લેમ પર ભજીયાને ફ્રાય કરીશું. ભજીયા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો એને કાઢી લઈએ. આવી રીતે બધા ભજીયા બનાવીશું. ખૂબ જ ટેસ્ટી શ્રાદ્ધની થાળી બનીને રેડી થઈ ગઈ છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.